વિધાનસભાની જે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું તેમાં વિસાવદરમાં 2 બૂથ પર ફેર મતદાન કરવામાં આવ્યું હતું, જે સાંજે 6 વાગ્યાના સમય દરમિયાન આ મતદાન પૂર્ણ કરવામાં આવ્યું છે। 2 ગામોમાં રીવોટિંગ પ્રક્રિયા ચાલી હતી, જેમાં માલીડા અને નવા વાઘણિયામાં ફેર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। મતદારો મતદાન સ્થળે પહોંચ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। બંને જગ્યાઓએ મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 7 થી 5 વાગ્યા સુધીમાં 69.26% જેટલું મતદાન નોંધાયું હતું। 2 ગામમાં બોગસ મતદાન થયું હોવાનો પણ રિપોર્ટ આવ્યો હતો। ત્યારે બૂથ 86 માલીડા અને 111 નવા વાઘણિયામાં બોગસ મતદાન થયું હતું। પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ચૂંટણી અધિકારીને રિપોર્ટ કરાયો હતો। માલીડામાં પુરુષ 318 અને સ્ત્રી 310 મળી કુલ 628 મતદારો છે, ત્યારે નવા વાઘણિયામાં 112 પુરુષ અને 98 સ્ત્રી મળી કુલ 210 મતદારો નોંધાયા હતા। ત્યારે નવા વાઘણિયા ગામે ચુસ્ત બંદોબસ્ત સાથે મતદાન કરવામાં આવ્યું હતું। સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું, જ્યારે આગામી 23મી જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે।